અંકલેશ્વરના પનોતા પુત્ર મરહુમ અહેમદ પટેલના પુત્ર ભરૂચ લોકસભાના સંભવિત કોંગ્રેસના ઉમેદવાર ફૈસલ પટેલે ઉત્તરાયણની મજા માણી હતી। અંકલેશ્વરમાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે વહેલી સવારથી ડીજે અને મ્યુઝિક સિસ્ટમ સાથે જિલ્લાવાસીઓ ધામધૂમપૂર્વક રામમય ભક્તિમય માહોલમાં પતંગ ચગાવી ધામધૂમપૂર્વક ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી રહ્યા હતા। જ્યારે સ્વર્ગીય અહેમદ પટેલના પુત્ર ફૈસલ પટેલે પતંગ ચગાવી જિલ્લાવાસીઓને ઉત્તરાયણ, લોઢી અને પોગલના તહેવારની શુભેચ્છાઓ પાઠવી હતી। ઉત્તરાયણ પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે। આજે વહેલી સવારથી જ પતંગ રસિયાઓ ધાબા ઉપર પહોંચી ગયા હતા। લોકો મન મૂકીને પતંગ ચગાવી રહ્યા હતા અને સાથે સાથે ચીકી અને નાસ્તાની લિજ્જત માણી રહ્યા છે। કાઈપોચ છે એ લપેટની ચિચિયારીઓ સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું છે। રંગબેરંગી પતંગો, બલૂનોથી આકાશ છવાઈ ગયું છે। કેટલાક લોકો દ્વારા ડીજે સાઉન્ડ સિસ્ટમના બદલે ઘરની મ્યુઝિક સિસ્ટમ ટેરેસ ઉપર મૂકી રામમય ગીતો સાથે ભક્તિમય માહોલમાં પર્વની ઉજવણી કરવામાં આવી હતી। અંકલેશ્વર વાસીઓ તલસાકડી, ચીકી, મમરાના લાડુ, ઊંધિયું તેમજ જલેબીની જાફત મારતા નજરે પડ્યા હતા। જ્યારે મકર સંક્રાંતિએ દાન દક્ષિણાનું પણ વિશિષ્ટ મહત્વ છે। આ તહેવારમાં શેરડી, પીળા રંગના વસ્ત્રોનું દાન આપવાનું અનેરું મહત્વ છે। આ પ્રસંગે સવારથી જ મંદિરોમાં પણ વિશિષ્ટ આયોજન કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે સ્વર્ગીય અહેમદ પટેલના પુત્ર ફૈસલ પટેલે પણ ઉત્તરાયણ પર્વ નિમિત્તે પતંગ ચગાવી જિલ્લાવાસીઓને ઉત્તરાયણ, લોઢી, પોગલના તહેવારની શુભેચ્છાઓ પાઠવી એકબીજા જોડે ભાઈચારા સાથે રહે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી। मकर संक्रांति, लोहड़ी और पोंगल के लिए जो तीनों त्यौहार हैं, मैं सभी देशवासियों और गुजरात के खासकर हमारे भाइयों और बहनों को शुभकामनाएं देना चाहता हूं। आज का दिन बहुत महत्वपूर्ण है और मैं सभी लोगों से अपील करना चाहता हूं कि हम खुशी से रहें और सब लोग भाईचारे से हम ये तीनों त्योहारों को सेलिब्रेट करें। मैं ख़ास करके हमारे भरूच के सभी नागरिकों को शुभकामनाएं देना चाहता हूं। धन्यवाद।